હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? કે તમે બધા મજા જ? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જો આપણો દિવસની શરૂઆત થઈ ગઈ છે। બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આજે આપણે હેર વોશ કર્યા છે। તો જો માથું વાળ આપણે ખુલ્લા રાખ્યા છે, થોડાક સુકાઈ જાય એટલે બાંધી દઈ મસ્ત પેલા દહીં બે નાખી અને પછી આપણે હેર વોશ કર્યા। પછી કાલ રવિવાર હોય તો બધું મોડું થઈ જાય। આપણે શું કે દહીં નાખીએ એટલે થોડોક ટાઈમ આપણે અડધી કલાક મિનિમમ અડધી કલાક તો આપણે માથામાં દહીં રાખવું જ પડે। તો એટલા માટે આપણે જો આજે શનિવાર હતો, આજે આપણે કરી નાખ્યું, કેમ કે આ વહેલા ઉઠવાનું હોય અને શું કહેવાય ટાઈમ એવું હોય કે આપણે ઝટઝટ સવારે બધું એ કરી નાખ્યું। અને પછી આપણે જો કામકાજ બધું આપણે પતી ગયું છે અને હવે આપણે બેઠા છીએ ટીવી જોવા। જો આપણે ટીવી શરૂ છે અને આપણે ટીવી જોઈ છીએ ને બસ પછી હમણાં રસોઈ કરી નાખીએ। રસોઈમાં તો શનિવાર છે એટલે અડદની દાળ જ હોય, તો આપણે હમણાં અડદની દાળ બનાવી નાખીએ। અને બસ એ પહેલાં આપણે થોડી વાર જોઈએ, હજી તો વાગ્યા છે 10:30 થયા છે। તો પહેલાં આપણે લઈ આવી તો પલાળી દઈએ, થોડી પલળી જાય પછી આપણે વઘારી નાખીએ અને રોટલી કરી નાખીએ। એ પલળી જાય આપણે રોટલી કરી નાખશે, પછી બાફી નાખશે, પછી વઘારી નાખશે તો મિલુબેનને તેડવાનો ટાઈમ પણ થઈ જશે। તો આજે છે, કાલ તો સન્ડેની અને રજા હશે એટલે કાલ કોઈ વાંધો નથી। અને બસ હવે કન્ટિન્યુ રહેજો, આજનો દિવસ આપણે શરૂઆત થઈ ગયો છે। અડદની દાળ બનાવી હતી મેં તમને અગાઉ હમણાં કીધું એમ, પણ અડદની દાળ મને ક્યાંય ન મળી એટલે હવે આપણે બીજું કંઈક ગમે કરવું જોશે। હવે વિચાર કરીએ છીએ કે શું બનાવવું। હમણાં ઝટઝટ બનાવી અને રાખી દઈ, પછી વાસણ મૂકી નાખીએ એટલે આપણે હાવ નવરા થઈ જાય। વહેલા નવરા થઈ જાય ને તો બહુ તડકાનું કામ ન કરવું પડે આપણે, એટલે આપણે શું કે વહેલા રસોઈ કરી નાખીએ। બસ આપણે ઘણો વિચાર કર્યો પણ આપણે બીજું કાંઈ બનાવવા ઈચ્છા ન થઈ। તો આપણે છે ને કેટલા દિવસથી આપણે વઘારેલા ભાત નથી કર્યા, તેથી જ્યારે આપણે બ્લોગમાં કર્યા હતા ત્યારે કર્યા હતા। તો જો આજે આપણે વઘારેલા ભાત કર્યા છે, નહીં તો આપણે જે રેડીમેડ આપણે શું કે બહારથી જે દુકાનમાંથી લઈએ, અને આ રાહુલને દાવતના જે ચોખા આવે ને બાસમતી બહુ જ ભાવે, તો જો એ સાંજે લઈ આવ્યા હતા। તો આપણે એના વઘારેલા ભાત કરી નાખ્યા છે, રોટલીનો રાખી દીધો છે। હવે એ સાંજે આપણે ગમે કંઈક સોનેનું ભેગું કરી નાખશે। જો આપણા કપડાં છે ને બધા સુકાઈ ગયા છે, તો હવે આપણે કપડાં લઈ અને સંકેલી નાખીને મિલુબેનને તેડી આવી એટલે કાંઈ વાંધો નહીં। જો બે વાગવામાં થયા છે 11:20 થઈ છે, તો પહેલાં આપણે કપડાં લઈ લઈ પછી આપણે મિલુબેનને તેડી આવી અને પ્લેટફોર્મ બધું સાફ કરી નાખીએ એટલે આપણે એ ચિંતા પાછળ ઉટકી રાખીએ। ઉનાળાના તુલસીજી કેવા થઈ ગયા છે, જો આપણે એમાં છે ને પાણી નાખી દઈ। પછી આ એક ઝાડ છે, આ ઝાડ છે ને આ છે, જો આપણે આ છે, આમાં એક તુલસીજી જે સુકાઈ એ પણ એવા સુકાઈ ગયા। પાણી તો આપણે નાખતા જ રહીએ છીએ પણ તોય કોણ જાણે સુકાઈ જાય છે। જો આપણે બધા એમાં કુંડામાં છે ને પાણી નાખી દઈને, જો પવન કેવો મસ્ત છે તમને દેખાય છે ને, આપણે છે ને આ બધું વળી નાખીએ દાદરાને એવું, કેમ કે ધૂળ એટલી ઉડે છે ને કે વાત જવા દે। તો જો કેવો મસ્ત પવન આવે છે, અહીં બેઠા રહે એવું મન થાય છે। જો બારે તે ઝાડવું ને એવું બધું એટલું હલે છે ને આપણે બસ અહીંયા પાણી નાખી દઈ અને બધું વાળી નાખીએ। જો ગાઈસ આપણે છે ને દાદરા બાદરા પછી વાળી નાખ્યા અને પાણી પણ છોડવા મૂકી દીધું। અને શું કહેવાય આપણે અંદર પોતું મારવું છે, આપણે બપોરે 2-3 વાર પોતું મારીએ પણ તો ધૂળ ને એવું બધું પવન એવો છે એટલે બહુ ધૂળ ઉડે, એટલે શું કહેવાય આપણે વારા ઘડીએ પોતું મારવું જ પડે। તો જો આપણે અત્યારે પોતું મારી દઈ અને ફળીયું રીતે થોડુંક ધોઈ નાખીએ, કેમ કે ઉપરથી વાળવું છે એટલે બધી ધૂળ બૂળ બધી નીચે આવી છે। તો આપણે પહેલાં પોતું મારી દઈએ અંદર અને પછી ફળિયું ધોઈ નાખીએ। અને પવન એવો છે એટલે હમણાં બહુ જ ઓલું થાય, ધૂળ ને બધું બહુ જ ઉડે છે। અને આપણે કાલ રવિવાર છે એટલે આપણે શું કહેવાય ઉપરના ઓછાડને બધું કાઢ્યું છે, એ આપણે કાલે ધોવાઈ જાય। The next day. ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જ? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં। તો જો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે। આજે આપણે વહેલા જાગી ગયા હતા 6:30 અને જો તો પણ હજી આપણે કામ બધું બાકી જ છે। આપણે શું કહેવાય મમ્મીને મૂકવા જવાના હતા ને, તો આપણે મમ્મીને મૂકવા ગયા હતા। તો કાંઈ નહીં, હવે આપણે શું કહેવાય નાસ્તો કરવો છે, જો આપણે બધું લઈ લીધું છે, પરોઠા લોટ બાંધી નાખ્યો છે। આપણે શું કહેવાય પરોઠા કરી નાખીને નાસ્તો કરી લઈએ, બહુ ભૂખ લાગી છે આપણને। થયા છે 10, હજી 9:45 થયા છે। આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, બસ હવે આપણે બેઠા બેઠા ટીવી જોઈ છીએ અને હજી રાહુલ તો સૂતા છે। અને શું કહેવાય આપણે
ઘડિયાળમાં કોણ જાણે કે તો 2-3 દિવસ થઈ ગયા આપણે ટાઈમે કરીએ છીએ તોય તે વળી પાછું હતું ને એવું ને એમ થઈ જાય છે, પાછળ રહી જાય છે. તો મેં કીધું આપણે કહેવાય સરખું જોઈ લઈને, જો સેલ પતી ગયો, સેલ તો જે હમણાં મેં નાખ્યા છે, તો કંઈ નહીં, હવે આપણે એમાં જોઈશું વાંધો છે, કારણ આપણે તેલ નાખી દઈએ, બીજું તેમાં કંઈ છે નહીં. તો કંઈ નહીં, હવે આપણે એ કરી નાખી અને બસ હવે જો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ છે. બપોરની રસોઈ છે હજી આપણે 9:30 થયા છે, હજી તો વાર છે રસોઈને, પછી નિરાતે કરશે. હવે જો આપણે બેઠા છીએ, બેઠા આપણે જોઈ છીએ ટીવી. બસ અત્યારે ગયા છે હજી પછી હમણાં થોડી વાર રહીને નવડાવીએ, કેમ કે એ પછી શું કે ત્યાંથી જઈને આવી હોય અને બધું ઓલું કરતી હોય ને એટલે આખી બગડે, એટલે પછી હવે આપણે આવે પછી આપણે એને નવડાવશે અને પછી આપણે રસોઈ કરી નાખશે, અથવા તો પછી એને સાંજે નવડાવશે, સાંજે એટલે બપોરે જેમાં પછી.